પણ જે શબ્દ આપણે બોલીએ છીએ એ અંદર પરિણતિ રૂપે પરિણામ પામેલો હોવો જોઈએ, એકલો શબ્દ નહીં એમ. એટલે રમણ થતાં જીભથી શબ્દ પચીને ઉગે. જેમ સિમંદર સ્વામી પરમાત્માને નમસ્કાર કરીએ એટલે કેવળ જ્ઞાનની જે ભૂમિકા છે, પરમાત્મા એ આખી પરિણતિ સાથે એમને નમસ્કાર હોવા ઘટે. આ આખા પદની અંદર ખાલી શબ્દો નથી. જ્યારે કોઈ પણ શબ્દ અંદર એટલો બધો ઘૂંટાય અને અંદર સ્વરૂપની રમણતા એવી હોય કે એ શબ્દનો માલિક પણ ના હોય, એ શબ્દનો માલિક પણ ના હોય, ત્યારે એ પચ્યો કહેવાય, શબ્દ પચ્યો કહેવાય. રમણ થતા જીભથી શબ્દ પચીને ઉગે. રમણ થતા જીભથી શબ્દ પચીને ઉગે. સિમંદરી સ્વપરિણતિ, મંદરી સ્વપરિણતિ, સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું. કેવળ જ્ઞાન પણ પરિણામ છે અને સિદ્ધ ગતિ એ પણ પરિણામ છે. તો કે શેનું? તો કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેઠું એનું હવે આ બધું પરિણામ છે. જેમ બીજ રોપીએ પછી એ ઉગે ત્યાં સુધી એ બધું એનું પરિણામ છે. મુખ્ય વસ્તુ શું છે? તો કે બીજ. બીજ રોપીએ એ વસ્તુ અગત્યની છે. તો જ્ઞાન વિધિ એટલે શું છે? તો કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેસે એમાં અંતરાય રૂપ જે કર્મો છે એ કર્મો ભસ્મીભૂત થાય છે અને એને હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેસે છે. અને પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થાય છે. એ પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થઈ એટલે એ પ્રજ્ઞા શક્તિ જ કેવલ જ્ઞાન પરિણામને ભજવાનું શરૂ કરી દે છે. પરપરિણતિ અને સ્વપરિણતિ. પરિણતિ એટલે અંદર એને એ જ ચાલ્યા કરે, એ સિવાય કશાની અંદર રમણતા હોય નહીં. ખ્યાલ આવ્યો? પૂજ્યો, બધાએ પૂજ્યો, બધાને વાતચીત થાય. એક ઉદાસીન ભાવે, ઉદાસીનતા નો મીનિંગ શું છે? ઉદાસીન ભાવે
કાળ જ્યાં વર્તે છે ઉદાસીન ભાવે કાળ જ્યાં વર્તે છે કાયમનો સતયો કાયમનો સતયો ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું ઉદાસીન એટલે સમ્યક આ બાજુય નહીં અને આ બાજુય નહીં, વચ્ચે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ, આ બંને વ્યૂ પોઈન્ટની એટલી બધી પેરેલલતા હોય કે એ આખી એની ઉદાસીનતા અંદર પ્રગટે છે. ઉદાસીનતા ટૂંકમાં એટલું કહેવાય કે અનેકાંત. અનેકાંત એટલે કોઈ એક જ વ્યૂ પોઈન્ટથી એને જોવું એવું નહીં, દરેક વ્યૂ પોઈન્ટથી એ વસ્તુને સમજવી ઉદાસીન. આ જગતની અંદર તો ના ગમતું, ના ફાવતું, ના ભાવતું થઈ ગયું એટલે ઉદાસી થઈ ગયું એવો અર્થ નથી અહીંયા. ઉદાસીન ભાવે કાળ જ્યાં વર્તે છે એટલે વાત કરીને હસમુખાનંદજીએ ત્યાં કાયમનો સતયુગ છે, કાળ પરિવર્તન પણ ત્યાં નથી. એ તીર્થંકર ભગવાનનું હોવાપણું બતાડે છે કે જ્યાં ઉદાસીન ભાવે કાળ પણ જ્યાં વર્તે છે. કાયમનો સતયુગ. કાયમનો સતયુગ એટલે શું? તો કે મન વચન કાયાની એકતા, એ કાયમનો સતયુગ કહેવાય. ક્ષેત્ર મહાવિદેયને નમસ્કાર કરું છું. એટલે જ્યાં તીર્થંકર ભગવાન બિરાજમાન હોય એ ક્ષેત્રને પણ નમસ્કાર કરવામાં આવે છે. એ ક્ષેત્રનું પણ એટલું બધું મહાત્મ્ય હોય છે કે જ્યાં તીર્થંકર ભગવાન બિરાજે છે અને કેટલા અતિશયો તીર્થંકર ભગવાન જ્યાં હાજર હોય ત્યાં એ વર્તતા હોય. એક બહુ મોટી વસ્તુ છે આ. ઉદાસીન ભાવે કાળ જ્યાં વર્તે છે, મહાવિદે ક્ષેત્રમાં ઉદાસીન ભાવે કાળ જ્યાં વર્તે છે. ભલે સિમંદર સ્વામી પરમાત્મા મહાવિદે ક્ષેત્રમાં હોય પણ આપણને આ પાંચમા આરામાં પણ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એ લાભ આપણને અહીં બેઠા બેઠા મળી શકે છે આ પાંચમા આરાની અંદર પણ. કારણ દાદા ભગવાનનું ડિરેક્ટ અનુસંધાન
સિમંદર સ્વામી પરમાત્મા સાથે હતું અને એ બધી સત્તા એટલે કેવળ જ્ઞાન રૂપી જે જ્ઞાન સત્તા છે એ બધી સત્તા દાદા ભગવાન પાસે હોવા છતાં એ પોતે લઘુત્તમ ભાવે વિતરાગ થઈ ચાલ્યા ગયા. એટલે આપણા માટે આ બહુ મોટી વસ્તુ છે. ભલે સિમંદર સ્વામી જ્યાં હોય ત્યાં, પણ આપણે ચોથા આરામાં એમની પાસે હોઈએ અને નમસ્કાર કરીએ એટલો લાભ અહીંથી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર કરવાથી થાય છે. અને આપણી જાગૃતિ એટલી બધી વધતી જાય છે સિમંદર સ્વામીને નમસ્કાર કરવાથી. નમસ્કારનો મુખ્ય હેતુ, એનો આશય એ જ છે કે તમે જેને નમસ્કાર કરો છો એમની જે દશા છે, કેવળ જ્ઞાન માટે દશા શબ્દ પણ ના વપરાય, કારણ કે અલ્ટિમેટ નોલેજ છે. દશા ક્યાં સુધી વપરાય તો કે જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થયું. હા, કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી દશા શબ્દ વપરાય, પણ એ કેવળ જ્ઞાન થયા પછી એ શબ્દ વપરાતો નથી. પરમાત્મા એમ તો એ નમસ્કાર કરવાથી જાગૃતિ ઉત્પન્ન થાય છે. જાગૃતિ એટલે 360 ડિગ્રીની જાગૃતિ, એટલે કેવળ જ્ઞાન. પણ ત્યાં જાગૃતિ શબ્દ પણ વપરાતો નથી. આ આપણા પોતાને સમજવા માટે. જાગૃતિ શબ્દ ક્યાં સુધી છે તો કે જ્યાં સુધી કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી. પ્રજ્ઞા શક્તિ શબ્દ ક્યાં સુધી વપરાય છે તો કે કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી. પછી કોઈ પણ વિશેષણ લાગતું નથી, કોઈ પણ વિશેષણ. ઉદાસીન રિલેટિવ બાજુ પણ એટલો ઢળેલો નહીં અને રિયલ બાજુ પણ એટલો ઢળેલો નહીં. ઉદાસીન हाँ करिए और बातचीत. જેમ છે ને એ સંસારની વસ્તુઓને પ્રતિ ઉદાસીન रहवानो एम वो ऐसे बोलते हैं ना ऐसा. हाँ ये बराबर है. हाँ तो वो ये પણ meaning है? ઉદાસીન એ આખી વસ્તુ જુદી છે. अच्छा જો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બધી જ વસ્તુઓની આપણને જરૂર પડવાની. જ્ઞાની પુરુષને પણ જરૂર પડે, પણ એ આખો વ્યવહાર કેવો હોય? સુપરફ્લુઅસ હોય. ઉદાસીનતા એટલે શું? બહુ ઊંડા ના ઉતરે. ખ્યાલ આવ્યો? ઉદાસીન ભાવે એ પોતાનું વ્યવસ્થિત જોયા કરે કે જે સમયે જે મળે છે એમાં એ પોતે પોતાના સ્વરૂપની રમણતામાં છે. ઉદાસીન એ વસ્તુ હોય તો પણ શું અને ના હોય તો પણ શું એમ. એટલે કોઈ પણ ક્ષેત્ર એને બંધન કરી શકતો નથી એમ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એ પોતે મુક્ત હોય,
મુક્ત હોય. કારણ કે સતત જાગૃતિ છે કે રિલેટિવ એટલે ટેમ્પરરી, માટે ઉદાસીનતા છે. આપણને સારો સંજોગ આવે, ગમતો સંજોગ આવે તો આ વધુ સમય રહે એવું અંદર ઊભું થાય. જ્યારે જ્ઞાનીને કોઈ પણ સંજોગ હોય એ પોતે અંદરથી મુક્ત છે, અંદરથી મુક્ત છે, ઉદાસીન. પણ અહીંયા જે ઉદાસીન કાળની વાત છે એ મહાવિદેહ ક્ષેત્રની વાત કરે છે. આખું પદ સિમંદર સ્વામી પરમાત્માને અનુલક્ષીને બતાવ્યું છે એમ કે આ મહાવિદેહ ક્ષેત્ર કેવું છે એમ. તો ઇન શોર્ટ, જ્યાં મન, વચન, કાયાની એકતા છે. एक अभिप्राय और पूर्वाग्रह दोनों में क्या अंतर है? अभिप्राय तो कल पूर्वग्रह से शुरू होता है अच्छा और अभिप्राय वो बिल्कुल गाढ़ हो जाता है. पूर्वग्रह में शुरुआत होती है, शुरुआत, मगर अभिप्राय वो इतना गाढ़ हो जाता है कि પોતાના માટે જ એ આખો એક બોજારૂપ બની જાય અભિપ્રાય. અને સંયોગોને આધારે વ્યક્તિ વર્તી રહી છે એ જાગૃતિ નહીં રહેવાને કારણે આપણે અભિપ્રાય બાંધી લઈએ છીએ. 2 દિવસ પહેલાં એણે આવું કરેલું માટે આવું જ કરશે, એ જે આપણે અંદર રહે ને. પણ 2 દિવસ પહેલાંના સંજોગો જુદા હતા, અત્યારના સંજોગો જુદા છે. સંયોગ વિજ્ઞાન નહીં સમજવાને કારણે અભિપ્રાય પડી જતો હોય છે. અને એ એટલું બધું પોતાને પીડાકારક છે, પોતાનો જ અભિપ્રાય. કારણ કે સામેની વ્યક્તિને તો ખબર નથી કે આપણને એના વિશે કયો અભિપ્રાય પડ્યો છે. એવી રીતે એને પણ આપણો અભિપ્રાય પડી ગયો હોય. આમની નજીક બહુ રહેવા જેવું નથી, નહીં તો કંઈક કામ સોંપશે કે. એટલે આગા પાછા થઈ જાય, જુએ ને એમને ત્યાંથી. તો આ શું છે? તો કે અભિપ્રાય પડી ગયો છે. આપણને જોયા નથી કે કંઈ કામ સોંપશે એમ. એટલે પહેલી વખત જે સંજોગ દેખાય એ પૂર્વાગ્રહ એ કહેવાય. પૂર્વગ્રહ, શરૂઆત, અચ્છા, શરૂઆત. શરૂઆત. પછી એ દિમાગમાં રહે એટલે એ અભિપ્રાય થઈ જાય. પછી 1-2 વ્યક્તિ પાછા કહે તમને અંદર પૂર્વગ્રહ તો છે, પણ 1-2 વ્યક્તિ તમને કહે એમ. એટલે વધારે અભિપ્રાય જે વસ્તુ છે એ બીજાનું સાંભળવાથી અભિપ્રાય વિશેષ પડી જાય છે.
એટલે કાચા કાનના કહેવાય ને. આપણી ઘરની વ્યક્તિ હોય અને એના વિશે આજુબાજુવાળા કંઈ આપણને કહે તો એ સાચું માની લઈએ છીએ આપણે. આપણે ઘરની વ્યક્તિને પૂછતા નથી, તપાસ કરતા નથી. આજે મોટા ભાગના જે પઝલો છે સમાજમાં, પરિવારમાં, ઓફિસોમાં, ધંધામાં, એનું મુખ્ય કારણ શું છે તો કે કાચા કાનના એટલે કોઈ વાત કરે અને આપણે એ સાચું માની લઈએ છીએ, તપાસ કરતા નથી. આપણે ઘરમાં છે તો બેસીને ધીમે રહીને વાત કરાય, અભિપ્રાય રાખવાનું કોઈ કારણ નથી. કાંઈ પણ કહું ને તો એમ કે તને મારા માટે આવો પૂર્વગ્રહ છે ને અભિપ્રાય છે. હવે મને તો બહારનું તો કોઈ કહેતું નથી, પણ એ સતત મને આવું જ કે હું કાંઈ પણ કહું ને કે આમ. પણ ઘણીવાર વારંવાર સામેવાળી વ્યક્તિનું વર્તન થાય, વારંવાર થાય એટલે આપણને પછી એના પ્રત્યે અભિપ્રાય બેસી જાય. જેમ એમને કોઈ કામ સોંપ્યું કે તમે આવો તારે લેતા આવજો, પણ તમને અંદર હોય જ આ ભૂલી જ જશે. અને એ કહે કે આજે હું વહેલો આવવાનો છું તો તમને અંદર થાય આજે મોડા જ થશે. એમ છો ને કે વહેલા આવવાનું કે કાંઈ બી બાબત હોય એટલે કોઈ પણ વ્યવહારિક આપણે કાંઈ પણ કીધું હોય ને તો બસ કે તને મારા માટે આવો પૂર્વગ્રહ છે, આવો અભિપ્રાય છે. એવું જ અમારે તો દિવસમાં 10 વાર સાંભળવાનું મળે. પણ તમને છે ખરેખર છે નહીં, પણ મારે કેવી ટેવ છે, મને એમ થાય કે હું કહું કે આ વસ્તુ કરવાની છે, તમે આ લઈ આવજો કે કાંઈ બી, પછી અડધો પોણો કલાક થાય તો મને એમ થાય ભૂલી ગયા હશે, એટલે પાછું પાછો ફોન કરીને યાદ દેવડાવું. અને પોતે કે ખરા કે તું મને યાદ કરાવજે, અને આપણે તો બસ એ કહે કે મને યાદ કરાવજે એટલે આપણે યાદ કરાવવાનું, પતી ગયું બસ. પણ એટલે એ એમ કે તને મારા માટે પૂર્વગ્રહ છે આવો એમ. એવું નથી, એટલે વારે વારે રિપીટ થયા કરે. એક જ વાર કહેવાનું હોય, એક વાર કહેવાનું હોય, બીજી વાર યાદ દેવડાવવાનું. મારા એક માટે નથી, જય માટે એવું જ છે. જય એમ જ કે મમ્મી તમે મને કેટલી વાર કીધું, પણ સતત એક પછી આમ ટોર્ચરિંગ લાગે. હા, એવું નહીં કરવાનું. ના, પણ એ તમારી પ્રકૃતિ છે. ઘણાને એવી પ્રકૃતિ હોય 3-4 વાર કે એકની એક વાત, એક જ વાર કહેવાનું. એટલે છોકરાઓને કચકચ લાગે. શું લાગે કે આ મમ્મી બહુ કચકચ કરે છે, એમ ટોર્ચરિંગ જેવું લાગે. ટોર્ચરિંગ જેવું લાગે. એટલે એકવાર કહી દેવાનું એને, એટલે પતી ગયું. અને આપણે ધંધા પરથી ઘરે આવતા હોઈએ તો એક ફોન કરવો હોય તો કરી દેવાનો. ના, એટલે કે ભાઈ કમ્ફર્ટેબલ હું હવે ઘરે આવું છું, કંઈ લાવા કરવાનું હોય તો કહેજો. અને એમને ખબર પડે કે હવે મારે ઘરની અંદર પણ તૈયારી કરવાની છે. એટલે બંને પક્ષો જેટલું બને એટલું કોમ્યુનિકેશનની જેટલી ક્લિયરિટી હોય એટલા પઝલ ઓછા થશે. તમે જેટલી સ્પષ્ટતા કરો એટલું બંને પક્ષે સ્પષ્ટતા હોય તો પઝલ ઓછા થશે. તમને ના પણ 5 વાર એમને સાંભળવું પડ્યું ને. એમને લાગે કે આ વાહે પડી ગઈ છે. એવું લાગે.
થોડોક થાક અને ઉંમરનો આ બધું કામ કરતું હોય ને હા કરે જ ને કરે જ એટલે દરેકની એની પોતાની પ્રકૃતિ છે અને દરેકની કામ કરવાની એની પોતાની સ્ટાઇલ છે દરેકની. અને ઘણીવાર બુદ્ધિને કારણે ઇમોશનલ થઈ જાય. વ્યક્તિ ઇમોશનલ જ્યારે થઈ જાય ને ત્યારે પોતે અંદરથી ડિસ્ટર્બ થાય છે, બીજાને પણ ડિસ્ટર્બ કરે. ને આ મોબાઈલને કારણે તો બહુ વાત જ ના કરો તમે. ખબર નથી પડતી. તોય અમે તો એડજસ્ટ થઈ જ ગયા છીએ, એવું કાંઈ ઓલું નથી. થઈ જ જવું પડે. આપણે ઘરમાં રહેવાનું છે. એટલે એમને કદાચ ના, એટલે એ લાગતું હોય સમજી તો જાય ને. ભલે. જુઓ, તમે એમની પ્રકૃતિ ઓળખી ગયા તો એ તમારી પ્રકૃતિ પણ ઓળખી જશે ને. એમ ખ્યાલ આવ્યો કે ભલે અત્યારે કહ્યું પાછું હમણાં ફરી કહે છે, પછી તમારે રાખવાનું 3 વાર થાય એટલે તમારે બોલવાનું 3 વાર થઈ ગયું એમ. અમારી એક આપતા પુત્રને એવી ટેવ હતી, એકની એક વસ્તુ 5 વાર કે એટલે 3 વાર થાય એટલે અમે કહીએ ભાઈ 3 વાર થઈ ગયું એમ. એવું હું રિમાઇન્ડર નથી કરતો, જય હોય તો કરે, મમ્મી હવે તમે એટલી વાર કીધું એમ. હા બરાબર છે. એટલે કચકચ ના લાગવી જોઈએ. આજના છોકરાઓ કેવા છે, એ એમની દુનિયામાં એ રહેનારા છે અને વાહે પડી ગયા હોય એવું નહીં, કચકચ નહીં. એકવાર કહી દીધું ને જતી વખતે યાદ દેવડાવવાનું, પતી ગયું બસ. માઇક ઈ વારે વારે રિપીટ કરવાની ક્યાં જરૂર હોય કે આ વસ્તુ સારી જ સારી જ લાવજે. લાવે ને. ઘરના માટે કોઈ પણ વ્યક્તિ લાવવાની છે તો સારી જ લાવે. અને એવું હોય તો તમારે એ દુકાનનું નામ દેવાનું કે ભાઈ આ દુકાનેથી લાવજો એમ. ના પણ તમારાથી કહેવાય જ જાય. આ છે ને આજે વાણી એ એક પ્રકૃતિ રૂપે એક કટેવ પડી ગયેલી હોય, કટેવ કહેવાય એને. દર વખતે કે એકવાર નહીં, તમને કોઈ પણ વસ્તુ લાવવા મોકલે તો એ કે સારી લાવજો એમ. ઈ લઈ આવે ને ઈ આપણી કરતા ખરાબ વસ્તુ જ હોય, પણ આપણે ઈ રિપીટ ન કરીએ. આપણે સારી કહેવી પડે. આપણે સારી કહેવી પડે. એટલે અમુક વ્યક્તિ સ્ત્રીને માટે કોઈ વસ્તુ લેવાની હોય ને તો એને જોડે લઈને જવું. બરાબર. નહીં તો તમે 5 ધક્કા ખાશો મેળ નહીં પડે. તો એ મેળ નહીં પડે. અને તમે ગમે એટલી સારી લાયા હશો પણ એને નહીં ગમે. ખરા? બરાબર. અને એ ગમે તેવી લાવશે તો એને ગમશે. એટલે અમુક વેપારી તો ના જ પાડી દે. અમુક વેપારી જ ના પાડી દે. પેલા કે કોના માટે? તો કે અમારા ઘરે પત્ની છે એમના માટે લઈ જવાનું. ના ભાઈ તમે એમને લઈને આવજો. લઈ જાઓ.
વેપારી જ કહી દે, કારણ કે તમે પસંદ કરીને ગમે એટલી સારી વસ્તુ લઈ જશો પણ જો એને ના ગમી તો એની કોઈ કિંમત નથી, અને કંઈ ને કંઈ કાઢશે જ તમારે. તમે ગમે એટલી સારી વસ્તુ લઈને જશો ને તોય કંઈ ને કંઈ એમાં કાઢશે, આમ તેમ એમ. નહીં, હું કહું કે આ તમે લઈ આવો પણ તોય ઈ લવડાવે મારી આગળ જ તે, કારણ કે એ ઓલો હવે કહીશ કહીએ, હું બસ આપણે ટૂંકમાં પતાવી દેવાનું. હવે હું કહીશ કહીએ, મારા કહેવાથી પર્સન્ટેજ આવતા હોય તો કહીશ કહીએ હું, વાંધો શું છે? એટલે નાની નાની બાબતોમાં એકબીજા ઉપર ક્લેમ ઉપર મારી દેતા હોય છે. પણ આપણને પ્રકૃતિ ઓળખાય ને, આટલા વર્ષો સાથે રહ્યા એટલે એ વસ્તુ નોર્મલ જ લેવાનું. એ સમજ પડી ને? આપણે 5 વાર કે ત્યાં સુધી નોર્મલ જ સમજવાનું, કારણ કે એ એમની પ્રકૃતિ છે, એ એમની પ્રકૃતિ છે. પણ વ્યવહાર ચાલુ રાખવાનો. હા, વ્યવહાર ચાલુ રાખવાનો. એવું નહીં કે તમને જે ગમે લાવી દેજો, એવું નહીં. વાતચીત ચાહે તમને લાવવાનું હોય, કોઈક વાર એ બહાર જતા હોય તો એ લેતા આવે, એ જે લાવે આપણે સરસ જ કહેવાનું. સરસ કે મને લાવતા ના આવડે કે. એટલે આ આખું એક જે રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે ને એ આખો એક ડ્રામા છે, અને એ ડ્રામાની અંદર એક સુપરફ્લુઅસ રહી અને સામેનાનો જે વ્યૂ પોઈન્ટ છે ને એનો સ્વીકાર કરી લેવો. બસ આપણો વ્યૂ પોઈન્ટ મૂકવો નહીં. પહેલાં એ સામેવાળા શું કહે છે એ તો સમજી લો. એમ એ બહુ અગત્યની વસ્તુ છે. આ આપણે કોઈ પણ વસ્તુ મૂકવી નહીં. એ કે આ લાવવાનું છે તો આપણે કહેવાનું ક્યાંથી લાવવાનું છે, કેવું લાવવાનું છે, બધી રીતે. હા બોલો. હમણાં ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ હતો ત્યારે મહેન્દ્રાનંદજી ને બિહારીઆનંદજીનો એમાં સરસ સત્સંગ હતો કે એક બેન પ્રશ્ન પૂછે છે, પછી નોકરીમાં એટલે જોબ માટેનો હોય છે, એમ કે તમે સર્વિસ કરવા જાઓ છો તો તૈયાર થઈને તો કેટલા બધા રસ્તામાં કેટલા બધાની દ્રષ્ટિ બગડે છે. એમ એ સરસ આખો સત્સંગ મેં બિહારી આનંદજીનો. હા, લપકામણમાં. હા, તો પછી એની અંદર ધારો કે એ સર્વિસમાં જાય છે કે બરાબર. હવે મારી પોતાની વાત કરું, મીનાબા, તો હવે એને એવું કોઈ નથી કે તૈયાર થઈને બારે જવાનો આ તે, પણ એ કેવું કે લગ્ન પ્રસંગ આવે છે તો બધાથી સરસમાં સરસ પહેરું, અને ત્યાં જેન્ટ્સ હોય કે એવું નહીં કે આમ બધા લેડીઝ હોય તો એની અંદર હું સરસ દેખાવી જોઈએ, મારા કપડાં સરસ લાગવા જોઈએ. એટલે હોવું જોઈએ. એ મારું પૂછવાનું, એટલે વર્ણન નથી કરી શકતી, પણ એ અંદર છે. એટલે એમને છે કહ્યું કે આમ બસમાં જતા હોય કે કેટલા બધાની દ્રષ્ટિ બગડે, તો બૈરાઓ લેડીઝ હોય તો એમાં બી લેડીઝની દ્રષ્ટિ બગડે કે આને સરસ પહેરેલું છે કે આ છે કે આ છે. જેન્ટ્સની પણ બગડે, પણ ધારો કે ત્યાં આમ જેન્ટ્સ બહુ ઓછા હોય. લેડીઝને વધારે શું હોય, એ ફેશન જોતા હોય. હા, લગ્ન હોય તો દાગીના છે, એની ડિઝાઇન છે, એ બધું જોતા હોય. બ્યુટી પાર્લરમાં ગયા હોય તો કેવા તૈયાર થયેલા છે
એ બધું એકબીજાનું વિશેષ જોતા હોય અને ઘણીવાર અંદર ઈર્ષા પણ આવે. લેડીઝને ઘણીવાર અંદર ઈર્ષા પણ આવે. પણ એ પુરુષ જે જુએ છે એ આખી વસ્તુ જુદી છે. હા પણ એ વસ્તુ પહેલાં નાના હતા અને ભણતા ત્યારે એ બધું હતું કે બધાની વચ્ચેથી નીકળી સરસ આતે, પણ હવે અત્યારની જે આ મારી ઉંમર છે એ પ્રમાણે હું કહું તો હજી પહેરું તો ધારો કે અમારો માંડ બધા લેડીઝ જ હોય એમ તો પણ એ લેડીઝની સ્ત્રીની દ્રષ્ટિ બગડે પહેરવાથી કે આને કેવું સરસ પહેર્યું છે. તો કંઈ વાંધો નહીં, આપણે આપણી પોઝિશન પ્રમાણે વ્યવહાર દ્રષ્ટિથી આપણને જે શોભે અને જે જગ્યાએ આપણે જઈ રહ્યા છે એને અનુકૂળ પહેરવું એ આપણો વ્યવહાર છે. હા, અને બધાને ખબર જ હોય છે બહેનોને, મરણ પ્રસંગ હોય ત્યારે કેવું પહેરીને જવાનું, લગ્ન પ્રસંગ હોય ત્યારે કેવી રીતે પહેરીને જવાનું. નહીં, આ તો શોખ હોય કે બધા કરતાં મારું સરસ દેખાય. એ હોય જ, દરેકને હોય, કારણ કે પ્રકૃતિ જ આખી મોહથી ભરેલી છે ને. સ્ત્રી પ્રકૃતિ મોહથી ભરેલી છે એટલે તો એ બહુ જલ્દી તૈયાર થઈ જાય છે. કે વાર લાગે તૈયાર થતા? ના, ફટાફટ થઈ જાય. વાર લાગે તૈયાર થતા. લગ્ન પ્રસંગોની અંદર ગમે એટલું મુહૂર્ત કાઢેલું હોય એ મુહૂર્ત જોડાવા માટે તો એટલી બધી માથાકૂટ કરતા હોય અને એ મુહૂર્ત પ્રમાણે કશું જ ચાલતું ના હોય. ચાલે છે તેનું મેઇન કારણ આ છે, બ્યુટી પાર્લર અને ફોટોગ્રાફી. નહીં, એટલે મારું કહેવાનું એમ થાય છે કે એનાથી કર્મ બંધાય. ધારો ના, કર્મ બંધાતું નથી, કર્મ બંધાતું નથી. કે તમે તૈયાર થાવ છો તો એ શુદ્ધાત્માએ કરીને તમે મીનાબાને જુઓ છો ને. હા, ઘરેથી નીકળે ત્યારે એકવાર જાગૃતિ રહે બરાબર કે મીનાબા જાય છે, હા, એ જાય છે, બધાની બરાબર નજર છે. બગડશે. પછી એની અંદર તો નજર એટલા એનો બધા વાંધો નથી, તો સામાન્ય ભાવે બધા જુએ તો ખરા જ ને. પછી એની અંદર એટલા બધા ઇન્વોલ્વ થઈ જાય, પછી જ્યારે પાછા આવે ત્યારે પાછું બધું થાય કે મીનાબા ત્યાર સુધી શું કર્યું, પણ ત્યારે તો એની અંદર તન્માયાકર જ હોય એમ. કહેવાનો આશય એવો નથી કે તૈયાર નહીં થવું એમ. પ્રસંગને અનુરૂપ તૈયાર થવું એ આખો એક વ્યવહાર છે, પણ એનો મુખ્ય આશય કહેવાનો શું છે તો કે કેટલા બધાની દ્રષ્ટિ આપણા ઉપર પડે છે અને એમાંથી આપણે પસાર થવાનું હોય છે. મુખ્ય વસ્તુ આટલી છે. તમારો પ્રશ્ન ક્લિયર થયો તમને બરાબર? તમે શું પૂછવા માગો છો? ના, તમે કહ્યું કે સ્ત્રી એટલે એ કર્મ નથી, એટલે જે મારી વાત આખી હતી એ કર્મ બંધાવવાનું કોઈ કારણ જ નથી. કારણ થઈ રહેલી ક્રિયાથી કર્મ બંધાતું નથી, પણ આ હું કરું છું
કર્તા પદનો એક આધાર આપીએ છીએ આપણે, આધાર આપીએ છીએ, એનાથી કર્મ બંધાય છે. બરાબર અને આ મોહ પહેલાં ભરેલો છે. બરાબર શું છે? ભરેલો છે. ભરેલો એટલે કારણ રૂપે એ ભરેલો છે, માટે આજે એ કાર્ય રૂપે તૈયાર થવામાં આવે છે. અને જ્યાં સુધી એના પ્રમાણે બધું પહેરે ઓળે નહીં, ત્યાં સુધી એને પોતાને પણ સંતોષ નહીં થાય. બરાબર છે. હા, તમને પોતાને પણ સંતોષ નહીં થાય. એટલે એને ચારિત્ર મોહ કયો. બરાબર. કયો મોહ કયો? ચારિત્રમોહ. ચારિત્ર મોહ. એ નડતો નથી. વર્તન મોહ, એ તો અમે પણ અપ ટુ ડેટ રહીએ જ છે ને. રહે છે કે નથી રહેતા? તમારા બધા માટે તો પૂજ્ય ભાવ હોય, હવે અમારા માટે તો પૂજ્ય ભાવ, ભરે પૂજ્ય ભાવ હોય, પૂજ્ય ભાવ હોય ને અમને પણ મહાત્માઓ પ્રત્યે પૂજ્ય ભાવ જ હોય. દાદા ભગવાનના સમકિતધારી મહાત્મા, મેં તો દાદા ભગવાનના જેનું દર્શન થાય આમ રૂબરૂ દાદા ભગવાનને તો સ્થાન નમસ્કાર વિધિમાં મુકાયેલું છે. ખ્યાલ આવ્યો? ત્રિમંત્રમાં જેનું સ્થાન છે એમ. એટલે અમને પણ અહોભાવ જ હોય. મેં તો દાદા ભગવાનને નથી જોયા, એટલે તમારા બધામાં દાદા ભગવાનના દર્શન થાય. હા, કારણ કે આપતપુત્રોએ દાદા ભગવાનની અંદર જે અનંત ગુણો જે પ્રગટ થયેલા છે, એ જેણે જે ગુણનો અભ્યાસ કર્યો, એને જોયું હોય એમ, તો એ બીજ એની અંદર એ વસ્તુ પડી જાય. કોઈ એમની વાણી જોઈ હોય તો કે શાદવાદ વાણી નીકળે એમ. હવે એ વાણીના દર્શન થાય તો આખી વસ્તુ એને અંદર એ ઉતરી જાય. કોઈ એની સહજતા જુએ, કોઈ એમની લઘુતા જુએ એમ. 14 લોકના નાથ હોવા છતાં એ પોતે એક સામાન્ય પુરુષની જેમ, અસામાન્ય હોવા છતાં એક સામાન્ય પુરુષની જેમ પોતે જીવન જીવ્યા એમ. એટલે તમે જે દર્શન કરો એ તમારી અંદર આવી જ જાય એવું છે. એટલે તમને કોઈ પણ આપતપુત્રમાં કંઈ પણ લાગે તો એ દાદા ભગવાનનો જ ગુણ છે એમ. અને મહાત્માઓની અંદર પણ, મહાત્માઓની અંદર, કારણ કે એ કયા સંજોગને કારણે જ્ઞાનીને ભેગો થાય છે. એક ગુણ તમારી અંદર પણ સૌથી શ્રેષ્ઠ છે, તો એ ગુણને આધારે તમે જ્ઞાનીનો યોગ થયેલો છે એમ. બધાને થવો સહેલો નથી એમ. બધાને થવો સહેલો નથી. આ કાળમાં દુનિયામાં સૌથી દુર્લભ એ જ્ઞાની પુરુષનો યોગ છે. બસ, ભલે દુનિયામાં એને બધી વસ્તુ મળે, પણ આ જ્ઞાની પુરુષનો યોગ એ બહુ દુર્લભ 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 કહેવાય છે. અને એ યોગ આપણને પ્રાપ્ત થયો એમ. આપો. એક
જૈન વ્યક્તિ હતા, જૈન વ્યક્તિ. જૈન. હા, એટલે સિમંદર સ્વામીની ખૂબ ભજના કરતા હતા અને એમનું આમ ડેથ જ થઈ ગયું એમ. પછી અમુક ટાઈમ રહીને સવારે પાછું એ સજીવન થયા એમ. એટલે ત્યારે એમણે એમ કીધું કે હું મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ આવ્યો, સિમંદર સ્વામીની આ રીતની હાઈટ છે, આવું છે. હું એટલે સદેહે નહીં પણ એમ હું ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ આવ્યો એમ. એટલે એ પોસિબલ છે, એવું થાય એમ. હવે કહેતા હોય તો પોસિબલ છે, એ તો કાલ્પનિક પણ હોઈ શકે. કારણ કે એણે જે બધું વાંચ્યું હોય ને, પોતે જૈન છે એટલે એને શાસ્ત્રનો અભ્યાસ હોય, એટલે એણે વાંચેલું હોય કે સિમંદર સ્વામી ભગવાનની ઊંચાઈ આટલી છે, આ રીતે છે, આ રીતે એ બધું વાંચેલું હોય ને, તો એ પોતાની કલ્પના પણ હોઈ શકે. પણ આત્મજ્ઞાની પુરુષ જે છે, આત્મજ્ઞાની પુરુષ, એ આત્મજ્ઞાની પુરુષ ડિરેક્ટ પૂદગલ પર્યાયથી આખો કોન્ટેક્ટ થતો હોય છે. બરાબર. એટલે દાદા ભગવાનને એવું હતું એમ. એટલે અહીંયા ભાવનગરનો જ એવો કિસ્સો એક બનેલો છે. આપણે આ સાચું છે ખોટું છે એની અંદર આપણે પડતા નથી. બરાબર. પણ આત્મજ્ઞાની પુરુષને આ રીતે હોય છે, બસ બરાબર, એટલું આપણે કહી શકાય. અને વ્યક્તિ કહેતા હોય તો આપણે વાંધો શું છે? ના, એટલે હું તો ખાલી એમ સમાધાન માટે કે એ પોસિબલ અત્યારે આ કાળમાં એ પોસિબલ છે કે એમણે આખું બધું વર્ણન કર્યું કે ત્યાં આ રીતનું છે, એમની હાઈટ એટલી છે, એના હાથ વાંચેલું હોય ને, વાંચેલું હોય. અચ્છા, એટલે એ જ વર્ણન કર્યું, વર્ણન કરેલું હોય. અચ્છા, હા, બરાબર. એમના વિશે કશું જાણતા ના હોય અને કરે તો આખી વસ્તુ જુદી છે. એટલે કાલ્પનિક હોય છે. શું હોય છે? બરાબર. ઘણી વાર બને એમ. જેમ આપણે રોજ કોઈ મૂર્તિના દર્શન કરતા હોઈએ, રોજ જે પછી તમે આંખો બંધ કરો ને તો એ મૂર્તિ જેવી છે એવી જ આપણને અંદર દેખાય. દેખાય કે ના દેખાય? દેખાય. એટલે હવે એને એ લોકો ભગવાનનો સાક્ષાત્કાર કહે છે. બરાબર. આ બધા જેટલા ભક્તો થઈ ગયા ને એમાં બધા આવી ગયા. નરસિંહ મહેતા આવી ગયા, મીરાબાઈ આવી ગયા, બધા. ખ્યાલ આવ્યો? પણ એ અંદર જે મૂર્તિ દેખાઈ એ ભગવાન નથી. મૂર્તિ જે જુએ છે એ ભગવાન છે. સમજાયું? કારણ કે જે દેખાયું એ તો દ્રશ્ય હોય. જે દેખાયું એ દ્રશ્ય છે. દ્રશ્ય વિનાશી હોય અને જે દ્રષ્ટા છે એ કાયમનો છે. એટલે એટલા બધા ભગતો જે કહે કે મને મળ્યો કૃષ્ણ ભગવાન, એ ભક્તો એટલે કેવું, અડધા ગાંડા અને અડધા ગેલા, એનું નામ ભગત. એટલે વ્યવહારમાં બધા બૂમો પાડતા હોય. શું કરે? વ્યવહારમાં બૂમો પાડે ને આજુબાજુવાળા. ભગતનું કંઈ ઠેકાણું નથી કે છોકરી પરણાવવાની થાય તો આજુબાજુવાળા હોય, હગાવાલા હોય, એનું કામ પતાવી દે. ભગત તો કઈ મંજીરા વગાડતા હોય. બરાબર. એટલે એને નિમિત્ત મળી આવે. પણ આ શું કરે? બધું ભગવાન ઉપર જ ડોળે. બરાબર. એ મારો ભગવાન આવશે ને બધું કરશે, એટલે એને નિમિત્ત મળી આવે.
એટલે પ્યોરિટી એવી ઊંચી હોય એટલે એને સંજોગ બધા એવા મળી જ હા, જાય. સંજોગ મળી આવે એને. અચ્છા, બરાબર. બાકી ભગવાન કોઈનું કરવા નવરો નથી, બરાબર. કોઈનું કરવા નવરો નથી. અને એકનું કરે અને બીજાનું ના કરે તો એને ભગવાન કેમ કહેવાય? બરાબર. પણ ભક્તો ભગવાનના ઉપર ઢોળે અને ખરેખર કોઈ કરતું નથી એમ. કારણ કે વ્યવહાર અને નિશ્ચય એ બંને સાથે હોય એ જ્ઞાનીની દશા છે. વ્યવહારમાં પણ ચોક્કસ હોય અને આત્મા સંબંધીમાં પણ ચોક્કસ હોય, ચોક્કસ. બંનેમાં એમ. જ્યારે ભગતનું તો ઠેકાણું જ નહીં. ભગતને કહે કે આ 500 રૂપિયા લઈને જાઓ, 200 રૂપિયાનું ઘી લેતા આવો, આ 500 રૂપિયા છૂટા કરાવવાના છે, તમે આવો તો પછી આ છોકરો નિશાળે જાય ને ફી ભરવાની છે. તો પેલો ભગત કે આ હું ગયો ને આવ્યો કે આ તે ડોલચું લઈને ઉપડ્યા, તે રસ્તામાં કોઈ મળી જાય, ભગત કઈ જાઓ છો કે? અરે કે આ ઘેર ઘી લે, અને ઘી બી અહીં ભજન છે આજે કે. તો ભગત ત્યાં બેસી જાય ડોલચું લઈને, પેલા ઘરવાળા રાત જોયા કરે. આવું ભગતનું કામ. સમજાયું? એટલે વ્યવહારમાં બધાની બૂમો હોય પણ ભક્તિ ઊંચી હોય, ભક્તિ ઊંચી. પણ એ બધું એના ભક્તિભાવનું જ બધું, મને મળ્યો ને મને મળ્યો એમ. એટલે કવિરાજે પદમાં લખવું પડ્યું કે નરસિંહ મહેતા, મીરાબાઈ આ બધા દાદા ભગવાન પાસેથી જ્ઞાન લઈ ગયા છે. કારણ કે આત્મજ્ઞાન સિવાય ભક્તિ હોતી નથી. પેલી ભક્તિ કેવી ઢોલકાવાળી, મંજીરાવાળી, એને ધૂની કહેવાય છે. ધૂની શું કહેવાય છે? અને એક મસ્તી હોય. શું હોય? મસ્તી. એ ઢોલ નગારાને બધું બંધ થયું એટલે ભક્તિ જતી રહી, પછી પતી ગયું. અને એ તો આખી રાત ચાલ્યા કરે, આજુબાજુવાળા ભલે જાગ્યા કરે, આજુબાજુવાળાનો વિચાર જ ના હોય ને આખી રાત માઇકમાં ચાલ્યા જ કરે ભક્તિ. એટલે એને મસ્તી કહેવાય છે. શું છે? જ્યાં જાગૃતિ નથી, જાગૃતિ નથી કે આપણી ભક્તિ પણ બીજાને અડચણરૂપ, બીજાને દુઃખરૂપ થાય છે, એવો એને વિચાર પણ ના આવે. એટલે કે ને મીરાબાઈએ ઝેરના પ્યાલા પીધા, કોઈ પીધા નથી. ઝેર પીએ તો માં જીવતો રહેતો હોય રે, કાં તો ઝેર નકલી હોય તો જીવતા રહે. એટલે ભગતોને લોકો વડે બહુ, કારણ કે એનો વ્યવહારનું ઠેકાણું ના હોય એટલે બૂમો જ પડે જે હોય તે. ભગત ડોલચું લઈને ત્યાં બેસી જાય ભજન કરવા, પેલા ઘી આવે એની રાહ જોતા હોય, પેલા છોકરાને સ્કૂલે મોકલવાનો છે, એની ફી ભરવાની છે, એ ભગતને ખ્યાલ જ ના આવે પછી. એવું હોય. એટલે લોકો જે વળે ને, લોકો જે બોલે બધું એના વિશે ખરાબ બધું બોલે એમ, એ ઝેરના પ્યાલા છે. આપણા વિશે બધું ખરાબ બોલે કે ના બોલે લોકો? કોઈને આપણી સાથે બનતું ના હોય તો આપણા વિશે ગમે તેવું બોલે. આપણા વિશે બોલે એવું નહીં, બીજા 2 જણને કહે કે ના કે. હવે એને શું તકલીફ છે આપણી જોડે એ કહેતા નથી.
પણ આપણી વાતો બીજાને કહેતા ફરે. એટલે એ ઝેરના પ્યાલા આપણે અત્યારે પીવાના છે. પેલા કહો તમે નાલાયક છો, બે સારું ભાઈ, તમારામાં અક્કલ જ નથી, તો આપણે કહીએ ભાઈ પહેલેથી જ નથી, તમને તો આજે ખબર પડી ગઈ. શું કહેવાનું તારે? એવું જ કહેવું પડે ને, તમને આજે ખબર પડી કે અમને તો પહેલેથી જ ખબર છે, નથી કહે. એટલે વ્યવહારોમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. બસ ઊંડા નહીં ઉતરવાનું. ટાઈમ થવા આવ્યો, અડધો એક્સટેન્શન. હા, વાંધો નહીં. એકાદ પદ લો તારે. દાદા ભગવાન પોતે વ્યવહાર સાથે અને આત્મજ્ઞાન સાથે પોતે જીવન જીવ્યા, તો આપણા જીવનના જે પ્રશ્નો છે એનો બરાબર એમને ખ્યાલ આવે. આજે કોઈ સાધુને સમજ ના પડે આમાં. સાધુને શી ખબર કે ઘરમાં માણસો કેમના રહે છે? એ તો મંદિરમાં રહે છે, એ તો આશ્રમમાં રહે છે. ખરું તપ ઘરમાં છે. આજે ઘરમાં રહેવું એ બહુ મોટું તપ છે. સતયુગમાં જંગલમાં જવું પડતું તપ કરવા. કઈ જવું પડતું? જંગલમાં, હિમાલયમાં. આપણે બધા એટલા પુણ્યશાળી છે કે તપ ઘેર બેઠા આવ્યા છે. શું આવ્યા છે? ઘેર બેઠા. કોઈ કોઈની વાત સાંભળવા તૈયાર નથી, કોઈને કોઈની પડી નથી. દરેક પોતપોતાનું કર્યા જ કરે. કંઈ કામ હોપો તો આજે હું બહુ કામમાં છું કે આજે નહીં, એવું. એટલે આપણને દાદા ભગવાનના જીવન લીધે પ્રેક્ટિકલ, એની સાથે પત્ની સાથેના કેવા વ્યવહારો હોય, બાળકો સાથેના કેવા વ્યવહારો હોય, ધંધાની અંદર કેવી રીતે, સગાવાલા જોડે કઈ રીતે, કારણ કે એ પોતે બધાની સાથે જીવ્યા એમ. પાન નંબર 171. હે કેમ આમાં? અચ્છા, ડબે જ. અચ્છા, પાન નંબર 150 ઉપર લખેલું છે. હાથે ઉપર હાથથી લખેલા છે. મારે મોડે છે, વાંધો નહીં, મોડે છે.